હેલો મિત્રો, લોકડાઉનમાં બધા પોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા. જ્યારે અબ્દુલ ઘરમાં એકલો રહી ગયો હતો અને તેને પોતાની નોકરાણી ગમી ગઈ. રૂકસાનાબાઈ ભણેલી હતી અને સંસ્કારી હતી. અબ્દુલ ખુશમિજાજ, રંગીન મિજાજનો હતો, પરંતુ સમાજમાં તેનું માન, સન્માન, પ્રતિષ્ઠા ખૂબ જ સારી હતી. પરંતુ અચાનક લોકડાઉન થવાથી અબ્દુલ થોડો પરેશાન થઈ ગયો. રાત્રે જ પ્રધાનમંત્રીજીએ ઘોષણા કરી તો અબ્દુલ વિચારમાં પડી ગયો કે હવે ઘર કઈ રીતે ચાલશે. તે તરત જ બજાર જઈને ખૂબ ઘણો સામાન, ન જાણે કઈ કઈ વસ્તુઓ લઈ આવી ગયો. સવારે ઉઠીને તેને યોગા કર્યો અને બહાર લોનમાં બેસીને ચાય પીધી. ત્યારે ગેટ ખોલીને રૂકસાનાબાઈ આવી. તેને જોઈને અબ્દુલ એવો તો ખુશ થઈ ગયો કે જાણે કે તેની પત્ની માવતર ગઈ હતી અને તે પાછી આવી ગઈ હોય. અંદર આવીને રૂકસાનાબાઈએ કહ્યું કે તેનો દારૂડિયો પતિ ગઈકાલે સવારે જ તેનાથી ઝઘડો કરીને તેની માના ઘરે ચાલ્યો ગયો હતો અને હવે લોકડાઉનના લીધે 2-4 દિવસ પછી જ તે આવશે. રૂકસાનાબાઈએ અબ્દુલને કહ્યું કે જો તમને કોરોનાના લીધે કોઈ પણ પ્રોબ્લેમ ન હોય તો રોજની રીતે હું કામ કરી શકું છું. અબ્દુલ વિચારવા લાગ્યો કે કોરોનાનો તો ડર છે. હવે તે રોજ પોતાના ઘરે જશે અને તે લોકો પાસે તો કોઈ મોટું મકાન તો નથી હોતું અને ખબર નહીં ત્યાં કોણ ક્યાંથી આવશે અને ઇન્ફેક્શન થઈ જશે તો. અબ્દુલે રૂકસાનાબાઈને કહ્યું કે તમે આજનું કામ કરી લો, કાલથી તમે આવશો નહીં, કેમ કે આવવા જવામાં ઇન્ફેક્શન થઈ શકે છે. રૂકસાનાબાઈ બોલી કે ઠીક છે અને તે કામમાં લાગી ગઈ. બેડશીટ ધોતા સમયે રૂકસાનાબાઈ બેડશીટમાં થોડું કડક ભાગ અનુભવ્યો. તે સમજી ગઈ અને મનમાં ને મનમાં મુસ્કુરાઈ. રૂકસાનાબાઈ જમતા વિચારી રહી હતી કે લોકડાઉનમાં તો ઘરે રૂખું સૂખું ખાવું પડશે અને મન પણ લાગશે નહીં. અબ્દુલે તેના આખા મહિનાનો પગાર પણ આપી દીધો અને કહ્યું કે કોઈ પણ તકલીફ હોય તો કહી દેજે. હિંમત કરીને રૂકસાનાબાઈએ કહ્યું, સાહેબ, મારું મન પણ ઘર પર લાગશે નહીં અને મારું ઘર પણ બધાથી અલગ છે. ત્યાં કોઈ આવતું જતું પણ નથી અને મને કોઈ ઇન્ફેક્શન લાગશે નહીં. તમે જો કહો તો હું રોજ આવી જઈશ. તો અબ્દુલ બોલ્યો કે એક કામ કર, જો તને કોઈ પ્રોબ્લેમ ન હોય તો તારો પતિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તું અહીંયા જ બહાર રૂમ છે તેમાં રોકાઈ જા. રૂકસાનાબાઈ વિચારવા લાગી કે કોઈ શું કહેશે. પછી તેને વિચાર્યું કે લોકો તો એમ જ સમજશે કે હું મારા પતિ સાથે ગઈ છું. તેને ત્યાંથી જ પોતાની સાસુને ફોન કર્યો અને તેનો અભિપ્રાય માંગ્યો. તેની સાસુ તો અબ્દુલે ખૂબ જ મદદ કરી હતી, તેથી તેણે તરત જ હા કહી દીધો અને કહ્યું કે તારો પતિ જ્યારે પણ અહીં આવશે ત્યારે તે અબ્દુલના ઘરેથી તને લઈ જશે. રૂકસાનાબાઈ તરત જ ઘરે જઈ પોતાનો સામાન લઈને બહારવાળા રૂમમાં રાખી દીધો. હવે તે તો નક્કી હતું કે આગલા 10 દિવસ સુધી રૂકસાનાબાઈને અહીંયા જ રહેવાનું હતું. તે ફટાફટ નાહીને અંદર બંગલામાં આવી ગઈ. અબ્દુલ ટીવી ઉપર મૂવી જોઈ રહ્યો હતો. રૂકસાનાબાઈએ તેમને ચાય બનાવી આપી. આજે દિવસમાં અબ્દુલને પહેલી વખત ઘરની ચાય મળી. રૂકસાનાબાઈ પાસે કંઈ કરવા માટે કામ હતું નહીં, એટલે તેણે અબ્દુલને કહ્યું કે સાહેબ, તમને જ્યારે પણ ટાઈમ મળે તો કરિયાણાનો સામાન લઈ આવજો. તમને હું મજેદાર પકવાન બનાવીને ખવડાવીશ. આ વાત સાંભળીને અબ્દુલને હસવું આવી ગયું. વાત એમ હતી કે આજે તેને પોતાનો બંગલો ઘર જેવો લાગી રહ્યો હતો. રૂકસાનાબાઈ ભલે નોકરાણી હતી, પણ તેની સુંદરતા અને તેનું રહેનસહેન તે ઘરના સભ્ય જેવું જ હતું. રૂકસાનાબાઈએ અબ્દુલને કહ્યું કે સવારે જે જમવાનું બનાવ્યું હતું તે તમે ખાતા નહીં, તે હું ખાઈ લઈશ અને અત્યારે રાત્રે તમારા માટે ગરમા ગરમ પૂરી બટેકાનું શાક બનાવી દઈશ. બપોરના જમવાનું જમ્યા બાદ અબ્દુલ પોતાના રૂમમાં સૂવા ચાલ્યો ગયો અને રૂકસાનાબાઈ બોલી, હું મારા રૂમમાં જાઉં છું, સાંજે આવી જઈશ. અબ્દુલને ખબર હતી કે ક્વાર્ટર ખૂબ જ ગંદો છે. તેણે કહ્યું કે તમે ડ્રોઈંગ રૂમમાં જ સૂઈ જાઓ, મને કોઈ વાંધો નથી. અબ્દુલને તો બપોરે સૂવાની આદત હતી નહીં, તેથી તે 3 વાગ્યે ઉઠીને બહાર લોનમાં આવી ગયો. ત્યાં તડકો લાગી રહ્યો હતો તો તેથી તે ફરી પાછો રૂમની અંદર જવા લાગ્યો, જ્યાં રૂકસાનાબાઈ સૂઈ રહી હતી. અબ્દુલ રૂકસાનાબાઈને એક ટક જોતો જ રહી ગયો. રૂકસાનાબાઈના ગોરા ચીકણા પગ એકદમ પતલી પાયેલ હતી, પણ નીચેના પગના તળિયા એકદમ ગંદા હતા.
અબ્દુલે પોતાનું ધ્યાન ત્યાંથી હટાવી દીધું. તે ભટકવા માંગતો ન હતો અને સીધો કિચનમાં પાણી પીવા ગયો. અવાજ સાંભળીને રૂક્ષાનાબાઈ જાગી ગઈ અને કિચનમાં ગઈ અને બોલી, સાહેબ, મને હુકમ કર્યો હોત તો? તમે બેસો, હું તમારા માટે ચાય બનાવી દઉં છું. તેને એક લિસ્ટ બનાવીને અબ્દુલને આપ્યું. કરિયાણાવાળાને ફોન કરીને કહી દેજો કે તે સામાન મોકલી આપશે. અબ્દુલ હસીને બોલ્યો, આટલું બધું રાશન? શું કોઈ પાર્ટી કરવાની છે શું? તેના પણ રૂક્ષાનાબાઈ બોલી, મને જેટલું પણ આવડે છે સાહેબ, હું તમને બધું બનાવીને ખવડાવીશ. તો અબ્દુલ બોલ્યો, તમને પણ કંઈ સામાન જોઈતો હોય તો લખી દેજો. હવે તો લાગે છે કે 10 દિવસ તમારે અહીંયા જ રોકાવું પડશે. રૂક્ષાનાબાઈ વિચારતી રહી તો અબ્દુલે કહ્યું, સંકોચ કર નહીં. લગ્ન પછી આ પહેલી વખત હતું જ્યારે કોઈ પુરુષ તેને મેકઅપનો સામાન મંગાવવા માટે કહી રહ્યો છે. રૂક્ષાનાબાઈ દુકાન ઉપર ફોન કર્યો તો તે બોલ્યો કે તમે સવારે 8 વાગ્યે દુકાનની પાછળ ઘર છે ત્યાં આવી જજો. દુકાનની અંદરનો રસ્તો છે અને સામાન કઢાવી લેજો અને હું પછી તે મોકલાવી દઈશ. રૂક્ષાનાબાઈ અબ્દુલે સામાન લેવા મોકલી અને અલગથી 2000 રૂપિયા પણ આપ્યા અને કહ્યું કે તમારા માટે પણ કપડાં લેવા હોય તો લઈ લેજો. રૂક્ષાનાબાઈ ખુશ થઈ ગઈ. અબ્દુલ રાત્રે જલ્દીથી જમી લે છે અને રૂક્ષાનાબાઈને કહ્યું કે તમે જમવાનું જમીને સૂઈ જજો, હું મારો રૂમ બંધ કરી રહ્યો છું. રૂક્ષાનાબાઈ સમજી ગઈ હતી કે સાહેબનો બાબુરાવ તેને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. તે પોતાનું બધું કામ પતાવીને જઈ રહી હતી ત્યાં અબ્દુલ રૂમની બહાર નીકળ્યો. તે ખૂબ જ થાકેલો હોય તેમ લાગી રહ્યો હતો. તેને રૂક્ષાનાબાઈ પાસે પાણી માંગ્યું. રૂક્ષાનાબાઈ પાણી આપતા કહ્યું કે કોફી પીશો તમે? અબ્દુલ તો એકદમ ખુશ થઈ ગયો અને તેને હા કહી દીધો. રૂક્ષાનાબાઈ તેને કોફી બનાવીને આપી અને કહ્યું કે તમારા રૂમની બેડ ઠીક કરી દઉં છું. તો અબ્દુલે હા કહી દીધું અને જેવી રૂક્ષાનાબાઈ અંદર ચાલી ગઈ તો અબ્દુલે કહ્યું કે નહીં, રહેવા દે, કાલે કરી લેજે. પણ ત્યાં સુધીમાં તો રૂક્ષાનાબાઈ નીચે પડેલ ટુવાલ ઉપાડી અને એક સાઈડ રાખી ચૂક્યો હતો અને બેડશીટ ઠીક કરી રહી હતી. તેને બેડ ઉપર રાખેલી 2 મેગઝીન ત્યાંથી ઉપાડી અને બાજુના ટેબલ ઉપર રાખી દીધી અને બહાર આવી ગઈ. અબ્દુલ સમજ્યો કે રૂક્ષાનાબાઈએ કંઈ જોયું નથી. તે ત્યાં નીચે બેસી ગઈ અને અબ્દુલ સાથે વાતો કરવા લાગી. રૂક્ષાનાબાઈએ પૂછ્યું દીધું કે શું જોઈ રહ્યા છો સાહેબ? તો અબ્દુલ ગભરાઈ ગયો અને બોલ્યો, તારા પગના તળિયા ખૂબ જ ગંદા થઈ રહ્યા છે. હવે તો તારે ખુલ્લા પગે ગલીમાં ચાલવાનું નથી, તો સવારે તેને સારી રીતે સાફ કરી દેજે. રૂક્ષાનાબાઈને ધ્યાન આવ્યું કે બહાર રૂમમાં તો જગ્યા જ નથી જેથી તે બાલડી લઈને ત્યાં નાહી શકે. અબ્દુલ સમજી ગયો અને બોલ્યો કે કોઈ સંકોચ કર નહીં. તમે હું નાહી લઉં પછી તમે તે બાથરૂમમાં નાહી લેજો. અબ્દુલે કપ નીચે રાખ્યો અને ત્યાં પડેલી મેગેઝીન લઈ અને બહાર સોફા પર બેસીને વાંચવા લાગ્યો. તેણે રૂક્ષાનાબાઈને કહ્યું કે તમે સૂવા ચાલ્યા જાઓ. રૂક્ષાનાબાઈ બોલી, શું હું બહાર રૂમમાં નીચે સૂઈ જાઉં? કેમ કે બહારના રૂમમાં મને રાતના ડર લાગશે. અબ્દુલ બોલ્યો, મને કોઈ વાંધો નથી, તમને જ્યાં ગમે ત્યાં સૂઈ શકો છો. રૂક્ષાનાબાઈ બહાર રૂમમાંથી એક નાઇટી લઈને આવી અને શરમાઈને બોલી, સાહેબ, અમે ગરીબ છીએ, જેવું પડશે તમે મારો મજાક બનાવતા નહીં. અબ્દુલ હસીને બોલ્યો, શું તમને લાગે છે કે હું તમારો મજાક બનાવીશ? તમે ફક્ત સાફ સુથરા રહો, રાતના નાહીને કંઈ પણ પહેરો, મને કોઈ ફરક પડતો નથી. હવે અહીંયા કોણ આવશે? અબ્દુલની રાત્રે આંખ ખુલી તો તે મોબાઈલમાં જોયું તો રાતના 3 વાગ્યા હતા. તે ચૂપકેથી બહાર આવ્યો. ચારે બાજુ ખૂબ અંધારું હતું. તે રૂક્ષાનાબાઈની તરફ ગયો. ત્યાં હલકો પ્રકાશ પડી રહ્યો હતો. રૂક્ષાનાબાઈ મદમસ્ત પડી હતી. અબ્દુલે ધીમેથી પોતાના મોબાઈલની ટોર્ચ ઓપન કરી કંઈક જોવાની કોશિશ કરી, પણ તેને કંઈ નજર આવ્યું નહીં. અબ્દુલે પાસે પડેલ ચાદરને ઉપાડી અને રૂક્ષાનાબાઈને ઓઢાડી દીધી અને તેના રૂમમાં જઈને સૂઈ ગયો. સવારે જ્યારે તે ઉઠ્યો તો કિચનમાં ખટપટનો અવાજ આવી રહ્યો હતો. તેનો મતલબ કે રૂક્ષાનાબાઈ જાગી ગઈ હતી. પછી તે ચૂપચાપ આંખો બંધ કરીને ત્યાં જ બેડ ઉપર સૂઈ ગયો. થોડીવાર પછી રૂક્ષાનાબાઈ રૂમની અંદર જોવા આવી. તેને લાગ્યું કે અબ્દુલ સૂઈ રહ્યો છે. તેને નીચે પડેલો ટુવાલ ઉપાડ્યો. તે મુસ્કુરાઈ અને બહાર ચાલી ગઈ. 2 મિનિટ પછી રૂક્ષાનાબાઈ ફરી પાછી આવી અને એક ટંક જોતી રહી. તેના હાથમાં ઝાડુ હતો. તે ઝાડુ લગાડવાના બહાને રૂમમાં આવી હતી. તેણે અબ્દુલને ચાદરને
હળવેથી બીજી તરફ ખેંચી તો રૂકસાના બાઈની તો જાન નીકળી ગઈ. ત્યાં અચાનક અબ્દુલે તેની આંખ ખોલી તો રૂકસાનાબાઈ રૂમમાંથી બહાર ઝડપથી ભાગી ગઈ. અબ્દુલે અવાજ લગાવી, અરે જરા મને હળવું ગરમ પાણી તો આપતા જાઓ. અબ્દુલ એવું જતાવ્યું કે તેને કંઈ ખબર જ નથી. રૂકસાનાબાઈએ તેને પાણી આપ્યું અને બોલી, જનરલ સ્ટોરવાળા પાસે જાઉં છું સામાન લેવા માટે. દુકાન પર ગઈ તો દુકાનદારે સામાન પેક કરીને રાખ્યો હતો અને બીજી તરફ તેની દીકરી બેઠી હતી જ્યાં લેડીઝનો સામાન મળતો હતો. તેણે પોતાના માટે પણ થોડો સામાન લીધો અને ઘરે આવી ગઈ. અબ્દુલે પૂછ્યું કે જરા મને પણ દેખાડ કે તું કયો સામાન લાવી છે. તો રૂકસાનાબાઈ બોલી કે સાહેબજી, જ્યારે પહેરીશ ત્યારે તમને દેખાડીશ. રૂકસાનાબાઈએ તેના ગઈકાલના કપડાં અને તુવાલ પાણીમાં ભીગોવી દીધા હતા. અબ્દુલ બોલ્યો કે કપડાં ધોઈને પહેલાં તમે જ નાહી લ્યો. એટલી વારમાં હું ન્યૂઝપેપર વાંચી લઉં છું. આજે રૂકસાનાબાઈએ પોતાને ખૂબ જ સારી રીતે એકદમ સાફ અને ઘસીને નાહીને બહાર આવી. તે બહાર આવી તો તેને એવું મહેસૂસ થયું કે કદાચ અબ્દુલ ચોરી છુપે તેને જોઈ રહ્યો હતો. અબ્દુલ બાથરૂમમાં નાહવા ઘૂસ્યો હતો અને તેને બાથરૂમમાં ગુલાબની ખુશ્બુ આવી. તેને રૂકસાનાબાઈની પસંદ ઉપર ખુશી થઈ. અબ્દુલે શેવિંગ કરી અને નાહીને બહાર આવી ગયો. તેને થોડી વખત આરામ કરવાનું વિચાર્યું અને ફક્ત લુંગી પહેરીને બેડ ઉપર સૂઈ ગયો અને મૂવી જોવા લાગ્યો. ત્યારે તેને રૂકસાનાબાઈનો આહટ મહેસૂસ થઈ. તેને રૂકસાનાબાઈને અવાજ લગાવી કહ્યું કે મને ચાય આપો અને તમારા માટે પણ ચાય બનાવીને અહીંયા જ આવી જજો. રૂકસાનાબાઈ એક ટ્રેમાં ચાય અને નાસ્તો લઈને જેવી રૂમમાં ઘૂસી તો અબ્દુલ તેને જોતો જ રહી ગયો. આજે રૂકસાનાબાઈ અપ્સરા જેવી લાગી રહી હતી. અબ્દુલ તેને ઘૂરતો જોઈને રૂકસાનાબાઈ બોલી કે સાહેબજી, આજે તો સાફ સુથરી દેખાઉં છું ને? તો અબ્દુલ હસી પડ્યો. રૂકસાનાબાઈ ચાય અને નાસ્તો ટેબલ ઉપર રાખ્યો અને બોલી, કંઈક પહેરી તો લો સાહેબજી, ઠંડી લાગી જશે. અબ્દુલ ઊભો થયો અને ધીરેથી કહ્યું, તમે આજે આવી રીતે જ રહો અને તમે ખૂબ જ સુંદર લાગો છો. ત્યારે રૂકસાનાબાઈ બોલી, સાહેબજી, અમે તો ગરીબ લોકો છીએ, અમને આટલું સુખ ક્યાંથી મળે? રૂકસાનાબાઈના પતિના આવ્યા પછી અબ્દુલે તેના પતિને કહ્યું કે તમે રૂકસાનાબાઈનું ધ્યાન કેમ નથી રાખતા? રૂકસાનાનો પતિ તેના આટલી સુંદર જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો અને અબ્દુલના પગે પડી ગયો અને રૂકસાનાને કહ્યું કે જોજો સાહેબને કોઈ પણ જાતની તકલીફ ના પડે. હવે તારે જ એમનો ખ્યાલ રાખવો પડશે. તો દોસ્તો, આજની વાર્તા તમને કેવી લાગી? જો આજની વાર્તા તમને પસંદ આવી હોય તો એક લાઇક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો. તમારી લાઇક અને કોમેન્ટથી મને હિંમત મળે છે. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. રાધે રાધે.